પ્લીઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે। અધિકારીઓએ ટેક્સ વસૂલાતની ઉતાવળમાં ઓફિસ નંબર 708ને સીલ કરવાને બદલે ઓફિસ નંબર 705ને સીલ કરી દીધું છે। ઉલ્લેખનીય છે કે ઓફિસ નંબર 705ના માલિકનો ટેક્સ સંપૂર્ણપણે ભરાયેલો છે અને તેમનો ટેક્સ નીલ છે। ઓફિસ માલિકે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ અને ટેક્સ ભર્યાના પુરાવા આપવા છતાં પણ એએમસીના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઉડાડો જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, શું સમગ્ર આ ઘટના બની છે અને બીજી તરફ ટેક્સ વસૂલાત હોવા છતાં પણ જે રીતે ઓફિસને સીલ કરવાની વાત સામે આવી છે, શું વધુ માહિતી આપની પાસે? લવલીન, જે રીતે આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં સામે આવી છે, જેમાં એએમસીના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આડેધડ જે કામગીરી કરવામાં આવી રહી છે, તે જે વધુ એક કામગીરી તેની સામે આવી છે, જેની અંદર સામે આવ્યું છે કે એક ઓફિસ છે જેની અંદર જે ટેક્સ પેયર છે કે જે પોતાની ઓફિસનો એડવાન્સ ટેક્સ તેને ભરેલો છે, તેનો ટેક્સ નીલ છે, છતાં પણ તેમની ઓફિસને સીલ મારી દેવામાં આવી છે। આ ઘટના બાદ જ્યારે વહેલી સવારે ઓફિસના માલિક ઓફિસ પહોંચે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમની ઓફિસને તો એએમસી દ્વારા સીલ મારવામાં આવી છે અને સીલ ઉપર જે લખવામાં આવ્યું છે નોટિસ, તેમાં લખવામાં આવ્યું છે કે તમે ટેક્સ નથી ભર્યો, જો કે એડવાન્સ ટેક્સ ભરેલો છે અને ત્યારબાદ તો કોર્પોરેશનમાં અધિકારીઓને અને કમિશનરને પણ તેમને સંપર્ક કર્યો, છતાં પણ હજુ સુધી તેમની ઓફિસ જે છે તેનું સીલ ન ખોલવામાં આવ્યું અને ઉડાવ જવાબ છે તે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા। એટલે કે આ વધુ એક જે બેવકૂફી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, તે ક્યાંક ને ક્યાંક સામે આવી છે, જેની અંદર સામે આવ્યું કે ટેક્સ પેયરે ટેક્સ ભર્યો હોવા છતાં પણ આ પ્રકારે તેની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે। તે જ ફ્લોર પર અન્ય પણ કેટલીક ઓફિસો છે જેના ટેક્સ બાકી હતા, જેથી કરીને જ્યારે અધિકારીઓ ત્યાં અન્ય ઓફિસની બદલે આમની ઓફિસ જે છે 705 નંબર, તે જે છે તેની બદલે અન્ય જે ઓફિસમાં તેઓ સીલ મારીને જતા રહ્યા છે અને આ સીલના કારણે હાલ ઓફિસ માલિક છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વહેલી સવારથી ધક્કા ખાઈ રહ્યા છે। જોકે હજુ સુધી તેમની ઓફિસને સીલ નથી ખોલવામાં આવ્યું અને અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે, તેવો પણ આક્ષેપ ઓફિસના માલિક દ્વારા કરવામાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક તરફ કામગીરી જે આડેધડ કરવામાં આવી રહી છે તેને લઈને સામાન્ય જનતાનો ભોગવવાનો વારો આવ્યો છે અને બીજી તરફ જવાબ પણ પ્રોપર નથી આપી રહ્યા, ઉડાડો જવાબ આપવામાં આવી રહ્યો છે। સેટેલાઇટ વિસ્તારમાં ટેક્સ ભર્યો હોવા છતાં પણ ઓફિસને સીલ કરી દેવામાં આવે છે। ઓફિસ નંબર 708ની જગ્યાએ 705 નંબરની ઓફિસને સીલ કરવામાં આવે છે। એમસીના અધિકારીઓની કામગીરીથી સામાન્ય જનતા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી છે। એક તરફ કામગીરીનો અભાવ જોવા મળતો હોય છે અને જ્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે એ પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે સામાન્ય જનતાને હેરાન થવાનો વારો આવતો હોય છે। વધુ આ એક ઘટના બનતાની સાથે જ આક્રોશ લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને ત્યાંના લોકોએ ગંભીર આક્ષેપો પણ કર્યા છે। એમસીની આ ગંભીર બેદરકારી હોવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનું નિવેદન તેમના તરફથી સામે નથી આવ્યું। ઓફિસ નંબર 708ની જગ્યાએ 705 સીલ કરી દેવામાં આવે છે, એટલે કે જે વિભાગને સીલ કરવાની જરૂર હતી ત્યાં કામગીરીનો અભાવ જોવા મળ્યો અને જ્યાં ટેક્સ ચૂકવી દેવામાં આવ્યું હતું એ ઓફિસને સીલ કરવામાં આવી છે। એટલે કે એએમસીએ ભૂલ સ્વીકારવાના બદલે એક તરફ ઉડાડુ જવાબ આપે છે અને આ તેમની બેદરકારીના કારણે સામાન્ય જનતાને હેરાન થવાનો વારો આવ્યો છે। વધુ માહિતી સાથે આપણી સાથે ફાલ્ગુનભાઈ જોડાયા છે, જે ઓફિસને સીલ કરવામાં આવી છે, તેમના ઓનર છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। આપે જે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે, શું સમગ્ર ઘટના બની હતી? બેન, હું મારા નિત્યક્રમ પ્રમાણે આજે મારી ઓફિસે મારા નિત્ય કામકાજ માટે જ્યારે આવ્યો ત્યારે મારી ઓફિસને સીલ મારેલું હતું। એટલે સૌથી પહેલા સીલ જોતાની સાથે હું ચમક્યો કે ભાઈ સીલ મારું કયા કારણસર, તો મેં જોયું કે ટેક્સ બાકીનું સીલ હતું। તો મેં કીધું ટેક્સ તો મેં ભરી દીધો છે, તો ભાઈ મારું ટેક્સ બાકીનું સીલ પછી નામ હું વાંચ્યું તો 708 નંબરની ઓફિસ શિખાબેન વિકાસભાઈ અગ્રવાલની માલિકીની હતી, એનું સીલ મારા ત્યાં મારી દીધું હતું અને એમનો કંઈક 36,000 રૂપિયા ઉપર ટેક્સ બાકી હતો। પછી મેં એએમસીના અધિકારીઓને ફોન કરવાનો અને માહિતી આ સીલ ખોલાવવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારે સૌથી પહેલા મારી વાત મેં બંછાનીથી પાની સાહેબ જે મ્યુનિસિપલ કમિશનર છે એમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે વાત કરવાનો।
પણ સાહેબ બિઝી હતા એટલે એમની સાથે વાત ના થઈ શકી. પછી એમના પીએસ છે વિશાલભાઈ નાયક, એટલે વિશાલભાઈ નાયકને મેં કીધું તો મને કે તમારું સીલ ખોટું હોય તો તમે તોડી કાઢો. મેં કહ્યું સાહેબ એવી રીતે કેવી રીતે તોડાય? જે સીલ કોર્પોરેશને માર્યું છે, લખેલું છે કે સીલ તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એ સીલ હું કેવી રીતે તોડી શકું? પછી પાંડોર સાહેબ કરીને સાહેબ છે જે ડેપ્યુટી ટેક્સ એસેસર એન્ડ કલેક્ટર પશ્ચિમ ઝોનના છે, એમની સાથે મારી વાત થઈ. તેમણે માફી માંગવાના બદલે અને ભૂલ સ્વીકારવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું મારી સાથે વર્તન કર્યું. અને પછી મારે ના જોડકે ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં, નાયબ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં, શહેરી વિકાસ મંત્રી શ્રી આપણે કનુભાઈ દેસાઈ સાહેબના કાર્યાલયમાં ફોન કરવા પડ્યા. એમના અંગત સચિવશ્રીઓને આમાં દરમિયાનગીરી કરવા માટે દાખલ કરવા પડ્યા. અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દિનેશભાઈ દાણી સાહેબને મારે વચ્ચે દાખલ કરવા પડ્યા. અને આ બધાને વાત કરવા છતાં જે સીલ મારનાર અધિકારી હમણાં મારી પાસે આવ્યા અને મને કે મને 708 ને 705 નો ફરક ના લાગ્યો એટલે મેં ભૂલથી મારી લીધું છે, બરાબર છે, તો મને તમે સીલ ખોલવા દો. તો મેં કીધું સાહેબ આમાં તો મારું પ્રતિષ્ઠાને હાનિ પહોંચી, મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, અને તમે મને માફી પત્ર આપો અને સીલ ખોલો, કારણ કે મેં તો ટેક્સ ભરેલો છે, બરાબર. આ વિગત હતી બેન. બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો એમસીનો ટેક્સ સીલ હોવા છતાં પણ એને નીલ ભરી દીધું હતું, એટલે કે નીલ હતું અને તેમ છતાં તેની ઓફિસને સીલ કરવામાં આવી. તો જવાબદાર અધિકારીઓ જે આવા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું છે. એમસીના અધિકારીઓ કેમ કાર્યવાહી નથી કરતા એ પ્રમાણેના પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ક્યાં સુધી આવી કામગીરીથી લોકો પરેશાન રહેશે? અનેક એવા સવાલો TV13 ગુજરાતી પણ કરી રહી છે. શું આ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે. પરંતુ એક તરફ કામગીરીનો અભાવ જોવા મળતો હોય છે ને જ્યારે કામગીરી થાય છે આડેધડ કરવામાં આવતી હોય છે, બીજી તરફ સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવતો હોય છે. ટેક્સ ભર્યો હોવા છતાં પણ ઓફિસને સીલ કરી દેવામાં આવી છે અને મિસકમ્યુનિકેશન પછી તેને ગણાવવામાં આવે છે.